અમારે આ વોર્ડ નંબર 4 મોરબી રોડ રાધેકૃષ્ણ 1 સોસાયટી 2 અને ઇન્દ્રપ્રસ્થ બધાની 1 વર્ષથી અમે રજૂઆત કરી છે આ પાણી પ્રશ્ન બાબતે, પણ એનું કઈ નિરાકરણ આવતું નથી. ગમે એટલી અમે કમ્પ્લેન કરી છે તો એ જવાબ દેતા નથી. બરોબર છે. અને આ લોકો મેયરની જે બધા છે એ જોઈને વયા જાય છે. અમને એમ કહે છે 2 દિવસ પછી થશે, 5 દિવસ પછી થશે, પણ હજી કઈ નિરાકરણ આવ્યું નથી. અમે વિડીયો બનાવી મોકલા છે પણ કોઈ વસ્તુનું નિરાકરણ આવતું નથી. અને હવે પછી કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે મહેરબાની કરી, જો દિવાળી પહેલા આ પ્રશ્ન સોલ્વ ન થાય તો મહેરબાની કરી રાધેકૃષ્ણ 1, રાધેકૃષ્ણ 2 અને ઇન્દ્રપ્રસ્થમાં મત માટે મહેરબાની કરીને આવવું નહીં. આજે શું વિરોધ હતો તમારો? આજે શું વિરોધ હતો? આજે અમારે જે આ પાણી પ્રશ્ન છે એ ગટરનું પાણી સદાયને માટે એને ઉભરાય છે. બરોબર છે. અને નળમાં આવે છે અને કોર્પોરેશન તરફથી જે નળની લાઈનો આપેલી છે એ અમે વાલ ખોલી શકતા નથી, કારણ કે 100% પાણી ઇન્ક્લુડ થઈ જાય છે. આ વોર્ડ કોનો હે અને રજૂઆત તમે કોને કરી છે? રજૂઆત પરેશભાઈ પીપળિયા, નૈનાબેન પેટડિયા બધાને બોલાવેલા છે અને બધા એમ કે થઈ જશે કામ. 1 વર્ષથી કહે છે પણ કામ કઈ થતું નથી.